નમસ્કાર મિત્રો, આજે આપણે બે સ્વિચ અને એક સોકેટ છે તેનું વાયરિંગ કરતા શીખવીશું. તો વિડીયોને પૂરો જોજો. તો મિત્રો, આ સ્વિચથી આપણે આ સોકેટને કંટ્રોલ કરવાનું છે અને આ સ્વિચથી આપણે અહીંયા એક LED બલ્બ કનેક્ટ કરીશું, તેને ઓન ઓફ કરવાનો છે. તે રીતે કંઈક વાયરિંગ કરીશું, તો ખાસ વિડીયોને પૂરો જોજો. તો ચાલો મિત્રો, વાયરિંગ શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે બંને સ્વિચોને એક સાથે કનેક્શન કરી દઈશું. બંને સ્વિચના નીચલા પોઈન્ટ એક સાથે કનેક્ટ કરી દીધા છે. હવે જે મિત્રો બહાર LED બલ્બ છે તેનો ફેસ વાયર આપણે આ સ્વિચના ઉપલા પોઈન્ટમાં કનેક્ટ કરીશું. તો મિત્રો, કનેક્શન કરી દીધું છે. જે બહારથી બલ્બનો ફેસ વાયર આવે તેને આપણે કનેક્ટ કરી દીધો છે આ સ્વિચના ઉપલા પોઈન્ટમાં. જેથી આ સ્વિચ ચાલુ કરીશું તો આપણે બલ્બમાં ફેસનું સપ્લાય ચાલુ થશે. હવે મિત્રો, આ સ્વિચથી આ સોકેટ ઓન ઓફ કરવાનું છે. તો આ સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્ટ કરીને સોકેટના આ પોઈન્ટની અંદર કનેક્શન કરી દઈશું. તો મિત્રો, આ થઈ ગયું ફેસ વાયરનું કનેક્શન. ફેસ વાયરનું કનેક્શન કરી દીધું છે. હવે આપણે ન્યુટ્રલનું કનેક્શન કરીશું. તો મિત્રો, ન્યુટ્રલનું કનેક્શન જે બહારથી ન્યુટ્રલ વાયર આવશે તેને આપણે ડાયરેક્ટ જ 5 ઇંચ સોકેટનો જે આ પોઈન્ટ છે તેની અંદર કનેક્શન કરી દઈશું. અને જે બહારથી બલ્બનો ન્યુટ્રલ વાયર આવશે તેને આપણે પણ કનેક્શન કરી દઈશું તેની સાથે. અને મિત્રો, જે બહારથી ફેસ વાયર જે છે તેને આપણે સ્વિચના નીચલા પોઈન્ટમાં કનેક્શન કરી દેવાનું છે. આ પોઈન્ટની અંદર પણ કનેક્શન કરી શકીએ છીએ અને આ પોઈન્ટમાં પણ કનેક્શન કરી શકીએ છીએ. તો મિત્રો, આખું કનેક્શન થઈ ગયું છે. હું તમને આખું વાયરિંગ સમજાવી દઉં. આ મિત્રો આપણો બલ્બ છે. આ બલ્બ મિત્રો આ સ્વિચ ચાલુ કરવાથી ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો, બલ્બનો ફેસ વાયર આપણે સ્વિચના ઉપલા પોઈન્ટમાં કનેક્ટ કર્યો છે અને ન્યુટ્રલનો સપ્લાય આપણે ડાયરેક્ટ જ આપી દીધું છે. જેથી જેવી જ આ સ્વિચ ચાલુ થશે તો આપણો બલ્બ ચાલુ થશે અને જેવી આ સ્વિચ ચાલુ કરીશું તો આપણું 5 ઇંચ સોકેટ કામ કરવા લાગશે. તો મિત્રો, આ હતો બે સ્વિચ અને એક સોકેટ વાયરિંગનો વિડીયો. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં.